અત્યારે વરસાદી માહોલ સમગ્ર અમદાવાદમાં જામ્યો છે। અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની સતત આવક નોંધાવા જઈ રહી છે અને તે અંતર્ગત સાબરમતી નદીમાં પાણી જોડાતા જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે, જેમાં ખાસ કરીને સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે। ત્યારે વોકવે પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, રિવરફ્રન્ટ પર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, લોકોને અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તો અમદાવાદના અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્ય સાબરમતીના સામે આવી રહ્યા છે, જેમાં સાબરમતી જાણે ગાંડી તૂર થઈ હોય તેવું લાગી રહ્યું છે। મુલાકાતીઓ માટે વોકવેને બંધ કરી દેવાની ફરજ પડી છે। સલામતીના ભાગરૂપે રિવરફ્રન્ટને પણ બંધ કરી દેવાયો છે। લોકોની અવરજવર વાળો જે વિસ્તાર છે તેને પણ ત્યાં લોકોને ન જવા પર ખાસ સૂચના આપી દેવામાં આવી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સાબરમતી ફરી એકવાર પોતાના રૌદ્ર સ્વરૂપમાં સામે આવ્યો હોય તેવું સ્પષ્ટપણે આ દ્રશ્યોમાંથી લાગી રહ્યું છે। ઉપરવાસે સાબરમતી નદીની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે, તેને પગલે હાલ સાબરમતી નદી છે કે જે ભયજનક સપાટીએ તેનું લેવલ છે તે પહોંચી ગયું છે। ખાસ કરીને જે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી હજારો જે ક્યુસેક પાણી છે, લાખો ક્યુસેક પાણી જે છે તે હાલ સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તેના ભાગરૂપે હાલ સાબરમતી નદીનો જે લોઅર પ્રોમિનોડ છે કે જે વોકવે છે રિવરફ્રન્ટનો તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સતત અવિરત જે પાણીનો પ્રવાહ છે તે અત્યારે હાલ સાબરમતી નદીની અંદર જોવા મળી રહ્યો છે। ત્યારે સાબરમતી નદીનું જે લેવલ છે તેમાં ભયજનક પરિસ્થિતિમાં એટલે કે જે એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। સાથે જ નદીની આસપાસના નીચાણવાળા તમામ વિસ્તારોની અંદર તંત્ર દ્વારા જે એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને અત્યારે હાલ રિવરફ્રન્ટ વોકવે છે તે બંધ કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદની સાબરમતી નદીના આ વિઝ્યુઅલ્સ અત્યારે સામે આવી રહ્યા છે। એક્સક્લુઝિવ આ વિઝ્યુઅલ્સ જે અત્યારે વોકવે છે તેના પર સાબરમતીના પાણી ફરી વળ્યા છે। સાબરમતીના પાણી ફરી વળતાની સાથે જ લોકોની અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવાયો છે। લોકોની સલામતીને ધ્યાને રાખી અને આ આદેશ છે તે તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે। ફરી એકવાર ઉપરવાસમાં ભારે વરસાદ અને તેને કારણે આ સ્થિતિ